ટોપ સ્ટોક્સની વિગત સાથે જોડાયા છે સહયોગી આરતી અને નીરજ. ગુડ મોર્નિંગ આપ બંનેને. નીરજ, શરૂઆત કરીએ આજે કયા કાઉન્ટર્સ રહેશે ફોકસમાં સૌથી પહેલાં? જી, સૌથી પહેલાં તો જે દિગ્ગજ બેંકના પરિણામ આવતા જોયા છે ઇન્ડસઇન્ડ બેંકના, એના પર નજર કરી લઈએ. જુઓ, બેંકનો પ્રોફિટ જે છે 17.3% જેટલો વધ્યો છે. આપણને 2274 કરોડનું અનુમાન હતું, 2297 કરોડ પર રહેતા જોવા મળ્યો છે. એનઆઈએ પણ 17% વધીને 5295 કરોડ પર રહી છે. 5227 કરોડનું અહીંયા અનુમાન હતું. એનઆઈએમ ક્વાર્ટર ઓન ક્વાર્ટર 4.29 પર સ્થિર રહેતા જોવા મળ્યા છે અને યર ઓન યર 4.27થી વધીને 4.29 પર રહેતા જોવા મળ્યા છે. હવે ખાસ કરીને વાત એ કે એનઆઈએમ અત્યારે 8.5 વર્ષની ઊંચાઈ પર છે ઇન્ડસઇન્ડ બેંક માટે, એટલે ત્યાં એક નજર રાખતા રહીશું. ગ્રોસ એનપીએ અહીંયાથી થોડા ઘટ્યા છે, 1.93%થી ઘટીને 1.92% થયા છે, પરંતુ નેટ એનપીએ 0.57% પર ક્વાર્ટર ઓન ક્વાર્ટર ધોરણે અહીંયા આપણને સ્થિર રહેતા જોવા મળ્યા છે. હવે બે વાત આ રિઝલ્ટમાં સૌથી મોટી ચિંતાજનક છે. એક છે સ્લીપેજીસ અને બીજો છે જે ક્રેડિટ લોન ડિપોઝિટ રેશિયો. હવે સ્લીપેજીસ છે 1465 કરોડથી વધીને 1765 કરોડ પર આપણને રહેતા જોવા મળી રહ્યા છે. એક એ ચિંતાનો વિષય છે. અને એડવાન્સીસ છે એમાં આપણે 19%નો ગ્રોથ જોયો છે, જ્યારે ડિપોઝિટની અંદર અહીંયા માત્ર 13%નો ગ્રોથ આવ્યો છે. હવે 7 ક્વાર્ટર એવા થઈ ગયા છે કે જ્યાં આગળ લોન ગ્રોથ છે એ ડિપોઝિટ ગ્રોથને અહીંયાથી વધારે આગળ લઈ જઈ રહ્યો છે. હવે તમને ધ્યાન હોય તો એચડીએફસી બેંકના જે આપણે પરમ દિવસે સવારે પરિણામની ચર્ચા કરી હતી, એમાં પણ સેમ આ જ મુદ્દો હતો કે લોન ગ્રોથ જે છે ડિપોઝિટ ગ્રોથ કરતાં વધી રહ્યો છે. અને ખાસ કરીને ત્યાં તો એનઆઈએમમાં ઘટાડો હતો, પરંતુ અહીંયા એનઆઈએમ મોટેભાગે સ્થિર રહ્યા છે, પરંતુ આ સ્લીપેજીસ અને લોન ગ્રોથનું ડિપોઝિટ ગ્રોથ કરતાં વધારે રહેવું, આ બે કારણ જે છે તે સૌથી વધારે આજે ચિંતામાં મૂકી શકે છે. જોકે બ્રોકરેજનું એક વખત મત લઈ લઈએ તો જુઓ, અહીંયા એચએસબીસી બાય કોલ આપી રહ્યા છે, 2040નો ટાર્ગેટ આપી રહ્યા છે અને એમણે FY24થી 26 માટે ઓપરેટિંગ પ્રોફિટમાં 23% CAGR અને EPSમાં 21%ના CAGRના ગ્રોથની અપેક્ષા અહીંયાથી વ્યક્ત કરી છે. જેફરીસ બાય કોલ આપી રહ્યા છે, 2070નો ટાર્ગેટ તેઓ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે જે નવા એનપીએલ આવ્યા છે, નવી નોન પરફોર્મિંગ લોન આવી છે, અહીંયાથી ડિસઅપોઇન્ટિંગ છે. અને મોટેભાગે એ જે ચેન્નાઈમાં જે ફ્લડ આવ્યું હતું, ચેન્નાઈની અંદર જે રેલ આવી હતી, તેને કારણે અહીંયા સીવી લોનની અંદર મોસ્ટલી આ નવા એનપીએલ જોવા મળ્યા છે. જો કે ફરી પાછા પાટે ચડી જશે એવું તેમનું માનવું છે. મેકવાયરી જોઈ લો, આઉટ પરફોર્મનો કોલ આપી રહ્યા છે, 1900ના ટાર્ગેટ તેઓ અહીંયાથી આપી રહ્યા છે અને એમનું કહેવું છે કે કંપની અહીંયાથી 1.8% ROA ડિલિવર કરી શકે છે નીમ ઇમ્પ્રુવમેન્ટની સાથે FY24-26 દરમિયાન. અને ખાસ કરીને મોર્ગન સ્ટેનલી ઓવરવેટ કોલ આપી રહ્યા છે, 1850નો ટાર્ગેટ આપી રહ્યા છે. એમણે અહીંયાથી FY24 માટે EPS 0.5% અને FY25 માટે EPS 1% જેટલો ઘટાડ્યો છે. એટલે આ બધા પર ધ્યાન રાખીશું. આજે અહીંયા થોડી આપણને નરમાશ કદાચ ઇન્ડસઇન્ડ બેંકમાં જોવા મળી શકે છે. આની સાથે જ સુપ્રીમ પેટ્રોકેમ જોઈ લો, પ્રોફિટ અહીંયાથી ઘટ્યો છે, 24.6%, 67.7 કરોડ પર રહ્યો છે. આવક સામાન્ય વધી છે, 11.87 કરોડ પર રહેતી જોવા મળી છે. એબિટા જે છે 55.7% જેટલા ઘટ્યા છે અને 94.9 કરોડ પર રહેતા જોવા મળ્યા છે. અને માર્જિન 18.8%થી ઘટીને 2% પર રહેતા જોવા મળ્યા છે. એટલે ઘણા નબળા પરિણામ છે કંપનીના. આજે અહીંયાથી ચોક્કસ આપણને એક ઘટાડો આવતો જોવા મળી શકશે. અને એમણે જે નવા પોલિસ્ટારીન પ્લાન્ટમાં 800 કરોડનું રોકાણ કર્યું છે અને પોલિસ્ટેરીન અને સ્ટાયરેનિક્સ ડેરિવેટિવ્સો તેઓ અહીંયાથી ઉત્પાદન કરવાના છે. આ કંપની અપડેટ આપી છે, પરંતુ પરિણામો અહીંયા ઘણા નબળા છે. એટલે આજે અહીંયા આપણે એક ઘટાડો આવતો જોવા મળી શકે છે. આની સાથે જ મેટ્રો બ્રાન્ચના પરિણામ પર નજર કરી લઈએ. જુઓ, ત્યાં પણ જે આ નફો છે લગભગ 12.7% જેટલો ઘટીને 97.8 કરોડ પર રહ્યો છે. આવક 6.1% જેટલી વધી છે, 635 કરોડ પર રહી છે. એબિટા 3% જેટલા ઘટ્યા છે, 199 કરોડ પર રહ્યા છે. અને માર્જિન પણ 34.3%થી ઘટીને 31.3% પર રહ્યા છે. હવે મેટ્રો બ્રાન્ચ એવો શેર છે કે છેલ્લા ઘણા વખતની અંદર આની અંદર સારું એવું રનઅપ પણ જોવા મળે છે અને જ્યારે ઘટે છે ત્યારે સતત આ સ્ટોક ઘટતો રહે છે. આજે પરિણામ થોડા નબળા છે, એટલે અહીંયાથી આપણને ઘટાડો અપેક્ષિત રાખી શકીએ છીએ. એ વાતનું ધ્યાન રાખવું. આની સાથે પુનાવાલા ફાઇનાન્સ જોઈ લો, પ્રોફિટ અહીંયાથી એમનો 76.3% જેટલો વધીને 265 કરોડ પર રહેતો જોવા મળ્યો છે. આવક જે છે એ 52.1% જેટલી વધીને 762 કરોડ પર રહેતા જોવા મળી છે. એનઆઈએમ યર ઓન યર ધોરણે આપણને વધતા દેખાયા છે, પરંતુ ક્વાર્ટર ઓન ક્વાર્ટર જે 11.42% હતા એનાથી ઘટીને આપણને 11.02% પર જોવા મળ્યા છે. ડિસ્બર્સલ અહીંયાથી લગભગ 1.5 ગણા જેટલા થતા જોવા મળ્યા છે આ ક્વાર્ટર દરમિયાન. અને AUMની અંદર પણ 57% ઉછાળો આવ્યો છે અને કુલ AUM તેમનું 21,946 કરોડ પર પહોંચતું જોવા મળ્યું છે. તો બીજી તરફ NPA થોડા વધતા દેખાયા છે રૂપી ટર્મની અંદર.
266થી વધીને 275 અને 140થી વધીને 145. જો કે રેશિયો જે છે એની અંદર આપણને ઘટાડો જોવા મળે છે. એનપીએના 1.36થી ઘટીને 1.33 અને 0.72થી ઘટીને 0.07 પર રહેતો જોવા મળ્યો છે. એટલે અહીંયા જોતા રહીશું કે અહીંયા જે ઘટાડો આવ્યો છે એ કેટલો આપણે આજે મદદ અહીંયાથી કરી શકે છે. પરંતુ ઓવરઓલ પરિણામની અંદર અહીંયા આપણને માર્જિનની અંદર જે ક્વાર્ટર ઓન ક્વાર્ટર ઘટાડો છે અને થોડા જે એનપીએ રૂપી ટર્મની અંદર વધ્યા છે એની કદાચ ચિંતા જોવા મળી શકે. એટલે અહીંયા એક ખાસ ધ્યાન રાખીશું. અને છેલ્લે ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ અહીંયાથી ઘણા સારા પરિણામ આપણને જોવા મળી રહ્યા છે. પ્રોફિટ જો 20% જેટલો વધ્યો છે, 95.4 કરોડ પર રહ્યો છે. આવક અહીંયાથી 9% જેટલી ઘટીને 1019 કરોડ પર રહેતી જોવા મળી છે. પરંતુ એબિટા જોઈ લો 30.6% જેટલા વધીને 120 કરોડ પર અને માર્જિન ખાસ કરીને 8.2%થી વધીને 11.8% પર રહેતા જોવા મળ્યા છે. એટલે અહીંયા માર્જિન ઇમ્પ્રુવમેન્ટ જે સારું એવું થયું છે એને લીધે અહીંયાથી આપણને આજે આ સ્ટોકની અંદર તેજી જોવા મળી શકે છે. પરંતુ એ સાથે જ એક ઇન્ડસઇન્ડ બેંક પર આજે ખાસ નજર રાખવાની છે. ત્યાં આગળ જે એનઆઈએમ સ્લીપેજીસ અને લોન ક્રેડિટ ગ્રોથની જે મિસમેચ છે એ બેની ચિંતા આપણને કદાચ આજે ઇન્ડસઇન્ડ બેંકમાં જોવા મળે. તો આ બધા સ્ટોક્સ છે જેના પર આજે ખાસ નજર રાખવાની છે. જી, તો આ બધા કાઉન્ટર્સ છે ઇન્ડસઇન્ડ બેંક ખાસ કરીને જે રીતે નીરજે જણાવ્યું એચડીએફસી બેંકના પરિણામ બાદ પ્રાઇવેટ બેંક્સમાં જે રીતે ક્રિએશન છે આજે એક થોડી આશા દેખાતી આપણે જોઈ રહ્યા છીએ. આરતી, હજુ પણ ઘણા કાઉન્ટર્સ છે, પરિણામ પરથી રિએક્શન આવશે કે પછી સમાચાર પણ છે? જે પરિણામ જે સમાચાર બતાવી શકે છે તેના ઉપર જ નજર કરી લઈએ. શોપર્સ સ્ટોપ પરિણામ આવે છે Q3ના સારા પરિણામ કહી શકાય અથવા તો મિશ્ર પરિણામ એકચ્યુઅલી આપણે કહી શકાય. નેટ પ્રોફિટ કંપનીનો 41.2% ઘટ્યો છે અને 36.7 કરોડની આસપાસ પહોંચતો દેખાયો છે, જે અગાઉ 62.7 કરોડ પર હતો. સામે આવકની વાત કરીએ તો 8.8%નો વધારો જોવા મળ્યો છે અને આવક વધીને 1237.5 કરોડની આસપાસ પહોંચતી દેખાઈ રહી છે. તો એક મિશ્ર પરિણામ છે. શોપર્સ સ્ટોપ તરફથી નજર અહીંયા રાખવાની રહેશે. સમાચાર બેઝ જે કાઉન્ટર રિએક્શન આપી શકે છે, વિપ્રોનું કાઉન્ટર સૌથી પહેલાં ખાસ કરીને અહીંયા કરાર કરવામાં આવ્યા છે. હુઓબાન એનર્જી 11નો 14% હિસ્સો જે છે તે 3 કરોડમાં ખરીદવા માટે આ કરાર કરવામાં આવ્યા છે અને ડીલથી કંપની જે છે મહારાષ્ટ્રમાં રિન્યુએબલ એનર્જીના ઉપયોગને વધારશે તે માટે આ કરાર કરવામાં આવ્યા છે. તો વિપ્રોનું કાઉન્ટર આજે ફોકસમાં રાખવાનું રહેશે. HUL સમાચાર બનતા દેખાઈ રહ્યા છે. કંપની જે છે તે અધિગ્રહણ કરશે. ટ્રાન્ઝિશન સસ્ટેનેબલ એનર્જી સર્વિસ 1માં લગભગ 27.73% હિસ્સાનું અધિગ્રહણ HUL કરશે અને કંપની ટ્રાન્ઝેક્શન ડોક્યુમેન્ટ્સમાં પ્રવેશ હવે કરતી આપણને જોવા મળશે. તો HUL આજે સમાચારનું રિએક્શન પણ જોવા મળી શકે છે અને આજે પરિણામ પણ છે કંપનીના, તો ડ્યુઅલ રિએક્શન આ સ્ટોક બતાવી શકે છે, નજર રાખવાની રહેશે. REC નેક્સ્ટ કાઉન્ટર અહીંયા આજે પોઝિટિવ રિએક્શન સ્ટોક બતાવી શકે છે કારણ કે મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જીએ રૂફટોપ સોલાર પ્રોગ્રામ માટે RECની પસંદગી કરી છે ખાસ કરીને. અને જે મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી છે તેમનું રૂફટોપ સોલાર પ્રોગ્રામથી લગભગ 2026 સુધી 40,000 મેગાવોટ ક્ષમતાનો લક્ષ્ય તેઓ રાખી રહ્યા છે. તો તેની માટે RECની પસંદગી કરવામાં આવી છે. ખાસ કરીને પોઝિટિવ રિએક્શન સ્ટોક બતાવી શકે છે, નજર રાખવાની રહેશે. લ્યુપિન ફરી એકવાર આજે ફોકસમાં રહેશે કારણ કે US FDA પાસેથી જે ફેક્સોસ્ટેટ દવા છે તેની માટે મંજૂરી મળતી દેખાઈ રહી છે કંપનીને. સંધિવા માટે દવાનો ઉપયોગ કરવામાં આવશે. તો એક નવી દવા US FDA પાસેથી મંજૂરી મળી છે, તેને કારણે લ્યુપિન આજે પણ ફોકસમાં રહેશે. શેલ્બીની વાત કરી લઈએ. અહીંયા પણ પોઝિટિવ રિએક્શન સ્ટોક બતાવી શકે છે. સમાચાર જે રીતે બનતા દેખાયા છે, અધિગ્રહણ કરશે. PK હેલ્થકેરમાં 88.26% હિસ્સાનું અધિગ્રહણ કંપની જે છે તે 102 કરોડમાં અહીંયાથી કરતી જોવા મળશે. તો તેને કારણે શેલ્બીનું કાઉન્ટર પણ ફોકસમાં રહેશે. પણ આજે દિવસભર HULનું કાઉન્ટર જે છે મારા તરફથી તેના પર દિવસભર નજર રાખશે કારણ કે ડ્યુઅલ રિએક્શન આપણને સ્ટોક બતાવી શકે છે. તો આ બધા સ્ટોક છે ચાંદની નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા પર ફોકસ રહેશે. જી, તો આ બધા